નમસ્કાર ખેડૂત ભાઈઓ, આજે એટલે કે 6 જૂનના રોજ ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના ખેડૂતો માટે આજ સુધીના સૌથી મોટા અને ખુશીના સમાચાર. જે ખેડૂત ભાઈ ડીપ ઇરિગેશન સિસ્ટમ અને ફુવારા સિસ્ટમ વસાવવા માગે છે તેવા ખેડૂતો માટે જીજીઆરસી દ્વારા ભારે ભરખમ સબસિડીમાં વધારો કરવામાં આવ્યો. સબસિડી એટલે કેટલી સબસિડી? એસટી અને એસસી કેટેગરીમાં આવતા ખેડૂતો માટે કુલ પેમેન્ટના 5% એટલે કે 95% સબસિડી અને અધર કાસ્ટમાં આવતા ખેડૂત ભાઈઓ માટે કુલ પેમેન્ટના 10% એટલે કે 90% જેટલી સબસિડીની જાહેરાત જીજીઆરસી દ્વારા કરવામાં આવી. હવે આ યોજનાનો લાભ કોણ લઈ શકશે અને કેટલી મર્યાદામાં લઈ શકશે? તો એની ખાસ નોંધ લેજો કે જે ખેડૂત ભાઈએ આજ સુધી એટલે કે પહેલા આ યોજનાનો લાભ લીધેલ છે એ ખેડૂત ભાઈ આ યોજનાનો લાભ નહીં લઈ શકે. બીજું, જે ખેડૂત ભાઈએ આ યોજનામાં અરજી કરે છે અને અરજી કેન્સલ કરાવે છે એ ખેડૂત ભાઈ આ યોજનાનો 6 મહિના સુધી લાભ નહીં લઈ શકે. ત્રીજું, દરેક ખેડૂત ભાઈ આ યોજનાનો લાભ 2 હેક્ટરની મર્યાદામાં જ લઈ શકશે. અને ચોથું, વાવ થરા જિલ્લાના કુલ 7 તાલુકા એટલે કે ધરણીધર, વાવ, સુઈગામ, દિયોદર, લાખણી, રા અને થરાદના ખેડૂત ભાઈઓ આ યોજનાનો લાભ લઈ શકશે. અને એક ખાસ નોંધ લેવાની કે આ પરિપત્રની અંદર બજેટની ઉપલબ્ધતા અને ફંડની મર્યાદામાં આ યોજનામાં ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વે એટલે કે વહેલા તે પહેલાના ધોરણે આ યોજનાનો લાભ દરેક ખેડૂત ભાઈએ લેવો. ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ અને ફુવારા સિસ્ટમ વસાવવા માંગતા ખેડૂતો અને આ યોજનાનો લાભ લેવા માંગતા ખેડૂતો આજે જ અમારા આશાપુરા ઇરિગેશનનો સ્ક્રીન ઉપર આપેલા નંબર ઉપર સંપર્ક કરો. અને બીજી, દરેક મિત્રોને મારી ખાસ વિનંતી કે આ યોજનાનો લાભ લેવા માંગતા દરેક ખેડૂતને આ મારો વિડીયો અવશ્ય શેર કરજો.